આજે ઉત્તરાયણ છે તો બધાને મારી તરફથી હેપી મકર સંક્રાંતિ। તો ગાઈસ ફાઇનલી આપણે બસ આવી ગઈ છે અંબાજી બગસરા। જો ભોણી લેવા આવી છે મને। નમસ્કાર મિત્રો, હું રાખું બ્લોગર બિલોડાર વેલી ગુજરાત થી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો ફાઇનલી ગાઈસ અત્યારે સવારના વાગી ગયા છે 9:30। આજે છે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ અને બધાને મારી તરફથી હેપી મકર સંક્રાંતિ। અને જો તમે અત્યારે હું નીકળી ગયો છું બહાર જવા માટે। ગાઈસ ફાઇનલી આપણે બસ આવી ગઈ છે અંબાજી બગસરા અને ચલો હવે આપણે બુકિંગ તો કરી જ દીધું છે। ગુજરનગરી બસ છે, હવે બેસી જઈએ આપણે। અને આજે બહુ ટ્રાફિક છે ને એટલે બહુ લેટ આવી છે, લગભગ અડધો કલાક લેટ આવી છે। એટલે આગળ તો શું થવાનું છે હજી કઈ નક્કી જ નથી। આ છે આપણી બસ। ચલો હિંમતનગર ને બાય બાય કહી હવે આગળ નીકળજો આપણે। બન્યા રહેજો બ્લોગમાં, તમે બ્લોગને કન્ટિન્યુ કરીએ। લેટ્સ ગો। ઓ ભાઈ અડી જા। ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે બસ મળી ગઈ છે અને હિંમતનગર થી નીકળી ગયા છીએ આપણે અમદાવાદ તરફ। સાંજે આપણે પહોંચવાના છીએ એટલે કે બોટાદ થી આગળ ગઢડા, લગભગ અહીંયાથી 300 કિલોમીટર જેટલું દૂર છે। 6 વાગે જેવા પહોંચશું આપણે, બરાબર? તો કન્ટિન્યુ આજે આખો દિવસ ટ્રાવેલિંગ જ કરવાનું છે। અને આજે ઉત્તરાયણ છે તો તમે વિચારતા હશો કે તમારે ઉત્તરાયણ નથી કરવાની, તો ભાઈ મારે ઉત્તરાયણ કરવાની હતી પણ આજે ઇમરજન્સી જવું પડે એવું છે। કાલે થોડું ઘણું કામ છે તો એનો બી સ્પેશિયલ આપણે બ્લોગ આવશે। ઇન્સ્ટા પર બી મિની બ્લોગ આવે છે તો મિની બ્લોગ નથી જોયા તો તમે જઈને ફટાફટ મિની બ્લોગ જોવો, ફોલો જરૂર કરી દેજો। તમે જોઈ શકો ટ્રાફિક જેવું છે નહીં આજે। ઓ ગાઈસ હિંમતનગર થી નીકળ્યા પછી હોલ્ડ લીધો છે લગભગ 15-20 મિનિટનો। તો ચાલો હવે ચા નાસ્તો કરી દઈએ, કેમ કે ઘરેથી બી ચા નાસ્તો કર્યા વગર નીકળ્યા છીએ। અને મમ્મી બી બોલતા હતા કે ચા નાસ્તો કરીને જાય, પણ મોડું થઈ ગયું ગઈ કે આપણે 7-7:30 વાગે નીકળી ગયા હતા, બરાબર? તો બનેરા વ્લોગમાં આજે આખી બસ ખાલી છે જો તમે। ચલો ગાઈઝ અત્યારે આપણે ચા નાસ્તો કરી આવીએ। ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે હિંમતનગર થી નીકળ્યા અને લગભગ 5-6 કિલોમીટર આગળ અહીંયા હોટેલ આગમન છે, ત્યાં આપણે હોલ્ડ લીધો છે। 15-20 મિનિટનો હોલ્ડ રહેશે ચા નાસ્તો કરવા માટે। ચલો આપણે પહેલા ચા નાસ્તો કરી લઈશું। સવારમાં 7 વાગ્યાના નીકળેલા છીએ આપણે। આ છે આગમન હોટેલ। ફાઇનલી આપણે લઈ લીધા છે પૌવા અને સાથે ગરમા ગરમ ચા પણ લઈ લીધી છે। નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળશું આગળ। ચલો ગાઈઝ ફાઇનલી આપણે હોલ્ડ પતી ગયો છે અને હવે નીકળી ગયા છે આપણે આગળ અમદાવાદ તરફ। બન્યા રહો બ્લોગમાં। આજે ભીડ કઈ લાગતી નથી બસમાં। બુકિંગમાં જોયું હતું મને તો બુકિંગ કરતી વખત બધી સીટ બુકિંગ જ બતાવતું, લગભગ 4-5 સીટ ખાલી હતી। એટલે આગળ અમદાવાદથી આ બસ પેકિંગ થઈ જશે મને લાગે ત્યાં સુધી। જોઈએ આપણે જ્યાંથી બુકિંગ છે ત્યાંથી નહીં, બરાબર? લાગે છે ત્યાં સુધી અમદાવાદમાં ટ્રાફિક તો હશે જ, કેમ કે આ બસ અંબાજીથી આવે છે તો આગળથી ટ્રાફિકમાં ફસાઈ હતી એવું કંઈક સાંભળ્યું છે। એટલે અમદાવાદમાં તો શું હશે ત્યાં જઈએ ત્યારે જ ખબર પડે ગાઈસ। તો કાલે એક સરપ્રાઈઝ રહેવાની છે તમારા માટે ગાઈસ, એટલે નેક્સ્ટ બ્લોગ જોવાનું ના ભૂલતા। તો ગાઈસ અમદાવાદમાં ટ્રાફિક તો જોવો બાકી। ગીતા મંદિર પહોંચ્યા પછી અહીંયા બસ પેક થઈ ગઈ છે ગાઈસ, બધી જ બુકિંગ છે સીટ તમે જોઈ શકો છો। ગીતા મંદિર આવો એટલે અહીંયા બસમાં અમાસી આવે આ છે ને ફ્રૂટ તો વેચે છે। ફાઇનલી ગાઈઝ હવે આપણે નજીક પહોંચી ગયા છીએ બોટાદથી। હોલ્ડ છે અત્યારે 15-20 મિનિટનો। અત્યારે નાસ્તો ચા પાણી કરી રહ્યા છે। તો મારી પહેલાથી જ આદત નથી ગાઈઝ, લોંગ ટ્રાવેલિંગ કરીએ ને તો થોડું ઓછું જ નાસ્તો કરું છું, કેમ કે પેટ હલકું રહે તો સારું રહે ગાઈઝ। બેસીને જ આપણે જવાનું છે એટલે। તો જોઈ શકો છો હવે થોડી વાર ઊભી રહી છે બસ। તો ગાઈઝ ટ્રેન આવી છે। વાવ ફાઇનલી ગાઈઝ અત્યારે સાળંગપુર પહોંચી ગયા છે। અડધી બસ સાળંગપુર જ ખાલી થઈ ગઈ। જય શ્રી કૃષ્ણ દેવ। 5 વાગ્યાથી 5:30 વાગી જશે, ટાઈમ ફિક્સ નથી જાય તો ભાઈ સાળંગપુરથી આગળ નીકળી ગઈ છે બસ। ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોટાદ અને 3 વર્ષ થઈ ગયા ત્યારે જઈને આજે હું અહીંયા બોટાદ આવ્યો છું। બધું બદલાઈ ગયું છે, હજી કોમ્પ્લેક્સ નવી બની ગઈ છે, સોસાયટી નવી બની ગઈ છે, ઘણું બધું અપડેટ થઈ ગયું છે ગાઈસ, જોરદાર બદલાઈ ગયું છે ગાઈસ। ચલો હું તમને બતાવું મારી ફેવરેટ હોટલ। બોટાદ રહેતો હતો ત્યારે હું ત્યાં જમવા આવતો હતો। જો ગાઈસ બજરંગ ડાઇનિંગ હોલ આ છે બોટાદ બસ સ્ટેન્ડ। 4 વાગ્યા છે અને બોટાદથી આગળ નીકળી ગયા છીએ આપણે।
ફાઇનલી આવી ગયો છું જો ગાઈસ હાવ લ્યો કે જો મેં આલો લે તો જા મામા જોડે જા જો બેટા ઓળખે જ ગાઈસ જો ભોણી લેવા આવી છે મને એકલી તો ગાઈસ તે ગઢડામાં એક અલગ અલગ ઘડીઓ છે આ છે પ્રમુખ સ્વામીનગર તો માં ઓળખતા જશો જબરી ઉત્તરાયણ ચાલે છે તો ગાઈસ ફાઇનલી આપણે પૂકી ગયા છીએ ઉત્તરાયણનો થોડો દિવસ જોયો ગાઈસ હેડો હવે આપણે વિચાર્યું તો સારું રાત્રે પોકીશ અંધારામાં પણ વહેલા પોકી ગયો કમ્પ્લીટ 4:30 5 થવા આવ્યા હતા અને ગઢડા બસ સ્ટેન્ડ પોકી ગયો હું હવે આપણે ચા બની રહી છે પછી આપણે ધાબા ઉપર પતંગ ચગાવવા જઈએ બોણીઓ તો સવારનો ગયેલો ઉતર્યો નહીં તો હવે ચા બને એટલે થોડું નાસ્તો કરી લઈએ પછી બરાબરના પતંગ ચગાવીએ બન્યા રહેજો તમે હો ગાઈસ આપણે ચા બની ગઈ છે અને એક બાજુ ઠંડી રોટલી છે આખો દિવસ ટ્રાવેલિંગ થઈ એવું છે ગાઈસ ખાધા વગર નીકળતા હવે આપણે ખાઈ લઈએ તો બોણીઓ તો કાળિયો થઈ ગયો છે ગાઈસ મોમાં જેવો તો મોમાં હતી આ તો કલર લાગી ગયો છે કમ્પ્લીટ લેપ લાગી ગયો છે ગાઈસ તો ચલો હવે આપણે ધાબા પર જઈએ પતંગ ચગાવવા માટે બોણીયા હાથે તો ગાઈસ જો તમે સિસ્ટરને તો હવે માર્કેટ ખોલી દીધું છે ઘેરથી લાવ્યો છું ને એ બધું જ શાકભાજીનું માર્કેટ ખોલી દીધું છે તો જો મેથી ધોણા ને મને નહીં ખબર પપ્પાને વેણી કાઢ્યું છે બધું વાલોળ ને રેગણ નાન તેન બીજું ઘણું બધું તો જો તમે આ નોકરી ચાલુ થઈ ગઈ સિસ્ટર ને તો હવે આપણે જઈએ ઉપર થોડું ઓટો મારી આવીએ ગાઈઝ ફાઇનલી અત્યારે આવી ગયા છીએ અમે ધાબા પર અહીંયા અમારું ઉત્તરાયણ ચાલુ છે પણ થોડું ઠંડુ છે ગાઈઝ જો ગાઈઝ મોણીઓ પતંગ ચગાવતા આવડતું નહીં પતંગ લેતા આવડતા નહીં હલકા પતંગ લાવ્યો છે આમ બોણી તો પતંગ ચાલુ જ છે જો પતંગ લઈને આવી ગયો ભોણિયો એક બાજુ ડિસ્કા થાય છે અને એક બાજુ પતંગ ચગાવે છે મફત પતંગ ચડાવવાના છે હવે હે તોડી નાખ ઓકે તો ગાઈસ ગઢડાની ઉત્તરાયણ જોવું બાકી ખતરનાક પતંગ ચગી રહ્યા છે અને વાગી ગયા છે અત્યારે 6 ઓહો ખતરનાક યાર ભોણિયાની ઉત્તરાયણ વાહ મોજ રે મોજ ગાઈસ નેસા ઉતર્યા અંધારું પડ્યું એટલે સીધા નેસા ઉતર્યા અને ઉતરીને નાસ્તો કર્યો લાડવા મમરાવાળા અને આ પડ્યા સીધા દેવો પડી હેલો ગાઈસ ખતરનાક યાર ઊંઘ ભારે પડવાની છે આ ઉત્તરાયણ તો આખો દિવસ ઉપર હતા ધાબા ઉપર ગાઈસ કાળિયા થઈ ગયા હતા જુઓ ખરા કેવા ઊંઘ છે હાય હેલો વાહ ગાઈસ વાહ અત્યારે 8:30 વાગી ગયા છે અને ચલો હવે બાળીઓ તો બરાબર નો ઘસઘસાટ ઊંઘ છે ગાઈસ નો આખો દિવસનો થાક ઉતારવાના છે હવે આખી નાઈટ બરાબર તો જો તમે અત્યારે સિસ્ટર બનાવી રહ્યા છે જમવાનું તો આજે જમવામાં અમારે બની રહી છે વાલોની હેગો સબ્જી અને રોટલી જો તમે લાકડાથી રોટલી બનાવો સિસ્ટર આ લાકડું હજી યુઝ નહીં કર્યું મને બરાબર જો તમે આ રોટલી બનાવશો ગરમા ગરમ અને એક બાજુ આ માલ આપણે ઘેરથી લાવ્યા હતા એ બધો તૈયાર કરી મૂકી દીધો જો સિસ્ટરને અઠવાડિયું પછી તું ગાયો છે જઈએ અત્યારે એક બાજુ એડિટિંગ ચાલી રહ્યું છે આપણે તો ફટાફટ આપણે આ વ્લોગ અપલોડ થઈ જવાનો છે ચલો ગાઈઝ આજની આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ અને નેક્સ્ટ વ્લોગ આપણે સરપ્રાઈઝ રહેવાની છે ખતરનાક એટલે જરૂર તમે ચૂકતા નહીં નેક્સ્ટ વ્લોગ જોવાનું અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે તો ચલો ગાઈઝ આજની આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ મળીએ એક નવા વિડીયોની સાથે બાય ટેક કેર